આજે પગપાળા મેદની રવાની થઈ છે। આ મેદનીની અંદર કેટલા લોકો જોડાયા છે અને કયા કયા રૂટ ઉપરથી ચાલવાની છે અને કેટલા દિવસમાં ત્યાં ફળિયાદ પહોંચવાની છે? જય હિન્દ, જય ગુજરાત। HMTV ગુજરાતના માધ્યમથી હું આજે કહેવા માંગુ છું કે પાછલા 10 વર્ષથી 9-10 વર્ષથી અમારા આરીફભાઈ બ્લોચ અને રણમણભાઈના અધ્યક્ષ સ્થાન ઉપર આ મેદની 10 વર્ષથી આસપાસ થઈ ગયું છે સમય। અહીંથી ચરાડવા, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ધંધુકા દાદા બુખારીના દરબારમાં પહોંચે છે। હિન્દુ મુસ્લિમ એકતા સાથે અને સપોર્ટ સાથે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન આ મેદની દાદા બુખારીના દરબારમાં પહોંચે છે। દરેક વર્ગના લોકો અમને સાથ સહકાર આપે છે અને ન્યાઝ, નજરાનો, પ્રસાદી, રસ્તાના અંદર તમામ લોકોની સેવા કરી અને 500,000 લોકોની તાદાદમાં મોરબીથી અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન આ મેદની તૈયાર થાય છે, રવાના થાય છે અને વિદાય દેવા માટે એટલા લોકો અહીંયા ચંગલ શફીની દરગાહ ઉપર આવ્યા છીએ। અમે ચંગલ શફીની દરગાહે પહોંચ્યા ત્યારે અહીંના ખાદિમ પરિવાર જે મુજાવર છે, અહીંના મુજાવર પરિવાર, ખાદિમ પરિવારે આખી મેદનીનું ફૂલહારથી સ્વાગત કર્યું અને દુઆથી નવાઈઝા અને અમે દુઆ કરીએ છીએ કે આ જેટલા પણ લોકો આવ્યા છે દાદા બુખારીના દીવાના, દાદા બુખારીના ચાહવાવાળા, એ લોકોને તમામને દાદા બુખારીના વસીલાથી અલ્લાહ પાક રોજી રોજગારમાં બરકત આપે। અને HMTV ગુજરાતીની માધ્યમથી હું આ ખાસ કહેવા માંગુ છું કે દર વર્ષે દાદા બુખારીને આ મેદનીના અંદર ખૂબ શાનો શોકતથી આપ લોકો આવો છો અને વર્ષો વર્ષ આવતા રહો એવી અપેક્ષા અને ઉમ્મીદ રાખું છું। અને હું ખાસ કરીને અમારા આરીફભાઈ અને રણભાઈની અધ્યક્ષ સ્થાન ઉપર આ મેદની હર વર્ષે જે રવાના થાય છે તો તમામ લોકોથી ગુજારિશ કરવા માંગુ છું હર વર્ષે આ જ રીતના તમે શાનો શોકતથી આવી પગથી પગ, ખંભેથી ખંભા મેળવીને આ મેદનીને ખૂબ કામયાબ બનાવવા વિનંતી કરું છું। આજ HMTV ગુજરાતીના માધ્યમથી હું વધુમાં એ ઉમેરવા માંગુ છું, કહેવા માંગુ છું કે સરકાર ચંગલ શફીના દરબારમાં યંગ ગ્રુપ તરફથી, સરકારના દીવાના તરફથી ન્યાઝ, નજરાનોનું અને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। 500 થી 1000 માણસો હમણાં પ્રસાદી લેશે અને પછી આ મેદની અડધી કલાક આરામ કરી અને ચરાડવા તરફ રવાના થશે। રાત્રે ચરાડવા રોકાણ થશે। હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ધંધુકા, લીંબડી એ બાજુથી પસાર થઈ અને પછી ત્યાં અમદાવાદના લોકોની મુલાકાત થશે અને લાખોની તાદાદમાં દાદાના ચાહવાવાળા, દાદાના માનવાવાળા, દાદાના અકીદતમંદ અને એમનાથી મોહબ્બત રાખવાવાળા સરકારની બારગાહમાં પહોંચશે। 8મા દિવસે સરકારની બારગાહમાં હાજરી થશે અને આ તમામ લોકો અલમ શરીફ લઈ, નિશાન મુબારક લઈને દાદાની બારગાહમાં ખીરાજે અકીદત પેશ કરશે।